ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। મહામંથનમાં આજે વાત સુરતની કરવી છે। સુરતમાં જે 18 ઇંચ જેટલો વરસાદ આવ્યો અને ત્યારબાદ સુરતની સુરત જે બદસુરત થઈ છે એના વિશે આજના મહામંથનમાં વાત કરવી છે। સૌથી ચોંકાવનારી અને સૌથી દુઃખદ વાત એ છે કે આપણે શરૂઆતમાં વાત કરતા હતા કે મૃત્યુનો આંકડો 8 પર પહોંચ્યો છે, 9 પર પહોંચ્યો છે, પણ આ આંકડો ચોંકાવનારો છે। 29 લોકોના મૃત્યુ નિપજ્યા છે। કરોડો રૂપિયાનું સુરતને નુકસાન પહોંચ્યું છે અને હજારો પરિવારના સપનાઓ પાણીમાં તણાઈ ગયા। આજે આખું એ સુરત એક સવાલ પૂછી રહ્યું છે કે આ આપત્તિ પાછળ જવાબદાર કોણ છે? આ માત્ર કુદરતનો કહેર હતો કે પછી વર્ષોથી ચાલતી બેદરકારી, કાગળ પરની કામગીરી અને ખોખલા વિકાસના દાવાઓનું પરિણામ છે? સુરત, જેને સ્માર્ટ સિટી તરીકે આપણે સૌ કોઈ ગૌરવ લઈએ છીએ, આ સુરતમાં નો ડાઉટ વિકાસના કામો થયા છે, પણ અત્યારે જે સુરતની હાલત એકદમ દયનીય બની ગઈ છે। આ સુરત એ થોડા કલાકના વરસાદમાં આખું પાણીમાં ગરકાવ થયું। આ વખતે રૌદ્ર સ્વરૂપ હતું વરસાદનું, પણ ત્યારબાદની સ્થિતિ સુરતની શું થઈ છે? રસ્તાઓ નદી બની ગયા, ખાડાઓ મોતના કૂવામાં ફેરવાઈ ગયા, ઘરોમાં પાણી ઘૂસી ગયું, દુકાનોમાં વર્ષોની મહેનત લોકોની વહી ગઈ છે। અનેક પરિવારો પોતાના સ્વજનોને ગુમાવ્યા છે। આજે વધુ 3 મૃતદેહ મળતા આ મૃત્યુઆંકનો આંકડો 29 પર પહોંચ્યો છે। આ માત્ર આંકડો નથી, એ 29 પરિવારોની આખી દુનિયા છે જે છીનવાઈ ગઈ છે। બીજી તરફ પૂરના પાણી ઓસરતા પોદાર માર્કેટના વેપારીઓ જ્યારે દુકાનના શટર ખોલ્યા ત્યારે સામાન નહીં, વિનાશ દેખાયો હતો। એ ટેક્સટાઇલનો આખો વિસ્તાર કે જ્યાં પણ શટર ખોલવામાં આવ્યા, ટેક્સટાઇલના વેપારીઓ અંદર પહોંચ્યા, એમને પણ એટલું નુકસાન પહોંચ્યું। ચારેય તરફ વિનાશ, લાખો કરોડો રૂપિયાનો માલ પલળી ગયો, બગડી ગયો। વેપારીઓ ભાંગી પડ્યા છે, આજે આખા સુરતના દુકાનદારો ભાંગી પડ્યા છે। બધુંય પૂરું થઈ ગયું, શૂન્યથી શરૂઆત કરવી પડશે। વર્ષોની કમાણી પળવારમાં વહી ગઈ, આવું ત્યાંના લોકો, ત્યાંના વેપારીઓ કહી રહ્યા છે। કેટલાક વિસ્તારોમાં તો મહિલાનો ગુસ્સો 7મા આસમાને ફાટી નીકળ્યો। ભાજપના કોર્પોરેટર જ્યારે પહોંચ્યા તો એમનો ઘેરાવ એ વિસ્તારના લોકોએ કહ્યું, કીટ નથી જોતી, આ જે સમસ્યા છે એનો કાયમી ઉકેલ આપો। પણ આજે આ સમસ્યા બાદ એક થોડીક રાહત આપનારી વાત એ કહી શકીએ કે સુરત સર્કિટ હાઉસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 2 કલાક સુધી મેરેથોન બેઠક યોજાઈ। આ બેઠક દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારોમાં ધારાસભ્યો, સાંસદોએ અધિકારીઓની સામે જ તંત્રની પોલ ખોલી નાખી અને પ્રજાની હાલાકી સાંભળી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ પર લાલઘૂમ થઈ ગયા। મુખ્યમંત્રીએ ખાડી પ્રોજેક્ટ માટે 500 કરોડ રૂપિયાનું એક વિશેષ પેકેજ પણ જાહેર કર્યું છે। જરૂર પડશે તો વધુ 1500 કરોડ રૂપિયા સુધી ખર્ચવાની તૈયારી પણ એમણે દર્શાવી છે। ગેરકાયદે જે દબાણો કરી દેવામાં આવ્યા છે, દબાણો દૂર કરવા માટે, ખાડીઓ ઊંડી કરવા માટે કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવા માટેનો આદેશ પણ આપી દીધો છે। એટલું જ નહીં, ભવિષ્યમાં ફરી આવી બેદરકારી સામે આવશે તો જવાબદાર અધિકારીઓની સામે કાર્યવાહીની પણ સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે। એટલે આ થોડીક એક રાહતની વાત કહી શકાય કે અત્યાર સુધી કહેવામાં આવે છે સુરતમાં અલગ અલગ 7 ખાડીઓ કે જેના કારણે સુરતની આ હાલત થાય છે, આ દશા થાય છે। આજે મુખ્યમંત્રીની સુરતની મુલાકાત અને જે રાહત પેકેજ, તેમના દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે આ ખાડીને લઈને, આ પાણીને નિયંત્રિત કરવાને લઈને, એટલે ક્યાંક એક રાહત કહી શકાય। કેટલાક સવાલોની સાથે આજના મહામંથનમાં આપણે ચર્ચા કરવી છે કે આ જળતાંડવે જીવ લઈ લીધા છે આટલાય લોકોના, એની પાછળ જવાબદાર કોણ છે? પૂરના લીધે 29 લોકોની જિંદગી હોમાઈ ગઈ છે, લોકોના જીવ ગયા છે, એના માટે જવાબદાર કોણ છે? એની પાછળ જવાબદાર કોણ છે? અને ખાડી પૂરની સમસ્યા છે, આપણને ખબર છે, વર્ષોથી આ પૂરની સમસ્યા છે, તેમ છતાંય દબાણો કેમ દૂર નથી થયા? કયા જવાબદારોના લીધે જાનમાલનું નુકસાન થયું? અને સૌથી મહત્વનો સવાલ કે જે અત્યારે વેપારીઓની જે હાલત થઈ છે, એમની જે દશા થઈ છે, સરકાર પાસે વેપારીઓ અને સુરતવાસીઓની હવે શું અપેક્ષા છે? આ તમામ સવાલોની સાથે કરીશું આજનું આ મહામંથન। ત્યારે સુરતનું જે આ જળતાંડવ અને ત્યારબાદ ત્યાંના લોકોની જે હાલત થઈ છે, વેપારીઓને ખાસ કરીને, એ સુરતનો ટેક્સટાઇલ વિસ્તાર લઈ લો કે પછી મોબાઈલનું એ સૌથી મોટું હબ આર્કેડ, પોદાર આર્કેડની વાત કરી લો કે પછી સુરતના વરાછા અથવા તો વેસુ વિસ્તાર, કોઈ પણ વિસ્તારના એ નાનકડો દુકાન ચલાવતો એક વ્યક્તિ
એનો માલ પલળી ગયો છે અને હવે એને 100 રૂપિયાની વસ્તુ આપણે સવારથી જોઈ રહ્યા છીએ કે નુકસાનીના ભાવે કાઢવી પડી રહી છે, કારણ કે એ તમામ માલ પલળી ગયો છે, નથી ઉપયોગમાં આવતો, આટલું નુકસાન વેઠ્યું છે. એકવાર એમની દશા જોઈ લઈએ, એમની હાલત શું થઈ છે, સુરતના વેપારીઓ શું કહી રહ્યા છે, એમને સાંભળીએ. તો મારી ઓફિસ હજી બ્લોક છે, 2 થી 2.5 કરોડ રૂપિયાની મારો માલ સામાન હતો અને બધો ઓલમોસ્ટ ઝીરો થઈ ગયો છે. અને આખા બિલ્ડિંગની વાત કરું તો બધાનું ઓલમોસ્ટ નુકસાન છે. બેંક છે તો આ બેંક છે તો બેંકનું બી ઓલમોસ્ટ બધા પીસી ફેલ થઈ ગયા. આખા બિલ્ડિંગનો કાઉન્ટ કરો તો 20-25 કરોડ રૂપિયાનો માલ બધાનો ઝીરો થઈ ગયો. એટલે તંત્ર કઈ રીતે સપોર્ટ આપે, કઈ રીતે કંપની આપે, કોણ આપે, અમારે વિચારવાનું છે. નુકસાનમાં તો કોમ્પ્યુટરથી લઈને લેપટોપથી લઈ અને જે પાણી આવવાનો ટાઈમ 2 વાગ્યાનો છે અને અમારો લોડ ઇનકમિંગ ઓલ ઇન્ડિયાથી જે પાર્સલ ડોક્યુમેન્ટ જે આવવાનો એનો ટાઈમ 12 વાગ્યાનો છે, પણ સંભવથી 2 કલાકમાં 20 થી 30% જ લોડ અમારાથી ડિલિવરી થઈ શક્યો છે. 70% જેવો માલ અહીંયા ઓફિસમાં રહી ગયેલો. અમારી પાસે 5 મિનિટ રહી નહીં તો પાણી ઘૂસવા માંડ્યા, એટલે અમે અમારો જીવ બચાવવાનો પેલી ટ્રાય કરી. પછી જે વસ્તુ બચે એવી હતી 5 મિનિટમાં અમે લઈ લીધી, પણ મિનિમમ એક કુરિયરની ઓફિસે આપણે એવરેજ મારીએ તો હવે એ 4-5 દિવસ પછી ખબર પડે કેટલાની વસ્તુ છે, કારણ કે એ લોકોએ દિલ્હી, ચેન્નઈ, બેંગ્લોર ઓલ ઇન્ડિયામાંથી મોકલે. પણ અમારું પર્સનલી નુકસાન 5 થી 7 લાખ જેવું હશે. એટલે એક દુકાનની આ હાલત છે. અને ટેક્સટાઇલની જો વાત કરવામાં આવે, સાથે આ તરફ પોદાર આર્કેડ જે ઇલેક્ટ્રોનિક્સ આખા કોમ્પ્લેક્સ છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા હતા, તો એમને પણ કેટલું નુકસાન થયું છે, એમને રાહતને લઈને શું અપેક્ષા છે. અને સાથે એક સૌથી મહત્વની વાત કે જે પ્રોજેક્ટની વાત કરવામાં આવી છે, કારણ કે દર વર્ષે જ્યારે સુરત પર આફત આવી પડે છે, વધારે વરસાદ હોય ત્યારે ખાડી પૂરના કારણે કેટલાય લોકો પરેશાન થાય છે. એ સરથાણા પાછળની ખાડી હોય કે પછી એ ખાડીપુર, કોઈ પણ જે પ્રકારની આ સ્થિતિ છે એમાં કેટલાય લોકો હેરાન થાય છે. જો કે હવે આશા છે કે આવતા ચોમાસાએ આ દિવસો નહીં જોવા પડે. મહામંથનમાં આપણી સાથે જોડાયા છે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને સાથે કાપડના વેપારી દિનેશભાઈ ખટારિયા પણ આપણી સાથે જોડાયા છે. કોંગ્રેસ નેતા ડોક્ટર નિકુલભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. જિગ્નેશભાઈ આહિર વેપારી જેઓ છે તેઓ પણ આપણી સાથે જોડાયા છે. વરિષ્ઠ પત્રકાર જીતેન્દ્રભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે અને થોડી જ વારમાં આપણી સાથે ગુમ યુવકના પરિવારજન છે, તેમની સાથે પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે જીતેન્દ્રભાઈ આપનાથી કરવી છે. ગઈકાલે પણ આપણે ચર્ચા કરી હતી કે સુરતની શું હાલત થઈ છે. ચારેય તરફ વરસાદી પાણી ભરાયા છે, ક્યાંક 1.5 માળ ડૂબી ગયા છે. લોકોની ગાડીઓની તો શું વાત કરવી, લોકોને ઘરમાં 2 દિવસ સુધી ક્યાંક એવા વિસ્તારો પણ છે જ્યાં નથી જમવા મળ્યું. અને આજનો જે આંકડો આવ્યો છે જીતેન્દ્રભાઈ, સૌથી ચોંકાવનારો આપણે કહી શકીએ કે 29 લોકોના મોત નીપજ્યા છે. આ મોતની પાછળ જવાબદાર કોણ આપને લાગી રહ્યું છે? સાથે માત્ર 29 લોકોના મોત નહીં, પણ એ 29 પરિવારો વિખાઈ ગયા છે, એમની દુનિયા લૂંટાઈ ગઈ છે. જીતેન્દ્રભાઈ, ચોક્કસ 29 પરિવારો એ 29 પરિવારની સાથે જોડાયેલા બીજા અનેક એવા પરિવારો હશે કે જે પરિવારો અત્યારે વિલાપ કરતા હોય છે. અને કારણ શું? માત્ર અનાવડત, અપૂરતું આયોજન, દીર્ઘદ્રષ્ટિનો અભાવ. અને આજની સમસ્યા નથી. અત્યારે બધા એવું કહેશે, સરકાર અથવા તો જે પણ નેતાઓ છે એ એવું કહેશે, અધિકારીઓ પણ એવું કહેશે કે અતિવૃષ્ટિ. પણ દક્ષિણ ગુજરાતની પેટર્ન છે વર્ષોથી કે જયારે પણ વરસાદ પડે છે ત્યારે 1 કલાકમાં 4-4 ઇંચ 5-5 ઇંચ વરસાદ નોંધાયો છે. આજનો નથી, વર્ષોથી નોંધાયો છે. ગઈ વખતે ખાડીપુર આવ્યું હતું ત્યારે આ જ બધા નેતાઓએ વચન આપ્યા હતા કે હવે આવતી વખતે નહીં થાય, અમે લોકોએ સર્વે કર્યું છે અને જ્યાં જ્યાં સમસ્યા છે ત્યાં ડિમોલિશન કરીશું, જ્યાં ઊંડી કરવી પડે ત્યાં ઊંડી કરીશું, ખાસ પ્રોજેક્ટ હાથ પર ધરીશું. આજે પહેલા જ વરસાદમાં જે હાલત થઈ છે ને, અને તમે જુઓ છો કરોડો વેપારીઓ જે મૃત્યુ પામે છે તેને તો ખોટ નહીં પુરાય, પણ જે વેપાર ધંધા તૂટી ગયા છે, જે વેપાર ધંધા નુકસાન થયું છે, એની જે માનવ કલાકો હવે બગડશે, સાથે સાથે એને ઊભું થવા માટે કેટલી તકલીફ પડશે એ સામાન્ય માણસ સમજી શકે. દર વખતે સુરતીઓને સૂર જણાવવા માટે કહેવામાં આવશે કે સુરતીઓમાં તો એવું પાણી છે, તાપીનું પાણીમાં એક ખુમારી છે કે આફતને અવસરમાં બદલી નાખે. આ સમસ્યાની પણ ઉભી રહીશું. પ્લેગમાં અમે ઉભા થયા હતા, કોરોનામાં ઉભા થયા હતા, આગળના પૂર આવ્યા ત્યારે ઉભા થયા હતા. એ વાતો કરીને ચોરાવશે, પણ વાસ્તવિકતા જેનું ઘર તૂટે છે, જેનું આર્થિક નુકસાન થાય છે ને, એ ભરપાઈ કરતા બેંકનો હપ્તા નહીં રહે. છેવટે અત્યારે તો આટલા મળ્યા છે, જોજો થોડા દિવસમાં લોનોના હપ્તા નહીં ભરાય એટલે લોકો મરશે. લોકોના બાઈકો પલટી ગઈ છે, બાઈકો ભીજાઈ ગઈ છે, કારોમાં પાણી ભરાઈ ગયું છે. એ જે વાહનો નુકસાન થશે ને એ
તમે ગણી નહીં શકો ને એને કલ્પી પણ નહીં શકો, અને એ આંકડા નહીં આપી શકે. કેવી રીતે આપી શકે? મારી કાર જતી રહે, બાઇક જતી રહે, એ ક્યાં ફરિયાદ કરવા જશે? એટલે આ 500 કરોડનું પેકેજ જાહેર કર્યું, આગામી વર્ષની આશા આપી, પરંતુ અત્યારે જે હાલત સુરતની પ્રજાને થઈ છે અને સુરતની પ્રજા સુરતનું ગર્વ લેતી હતી, પણ આજે એ જ સુરત સફાઈ સ્વચ્છ સુરત આખા વિશ્વમાં મેટ્રો સિટી અને આગળ વધતું સૌથી વધુ વિકસિત શહેર એવા બધા જે ટેગ લાગ્યા હતા, એ ટેગની સામે ચોક્કસ એક ટેગ લાગ્યો છે કે પૂરથી પીડિત સુરત, પૂરથી ડૂબતું સુરત અને અનપૂરતા આયોજન. આમાં તમે ખાડી ઊંડી કરો, આજુબાજુ દબાણ દૂર કરો, તમને ખબર છે કે આટલો વરસાદ આવશે કે તો આટલી પાણી આવવાનું જ છે, એની ક્ષમતા ઉભી કરો ને ભાઈ. જ્યાં ડિમોલેશન નતું કરવું ત્યાં બધા બહુ ડિમોલેશન કરી નાખ્યા. એના કારણે કદાચ સામાન્ય માણસે તકલીફ નથી પડતી, અહીંયા તો દરેક સુરતીને તકલીફ પડે એવી તકલીફ છે. એ ડિમોલેશન પહેલા કરવું જોઈએ. આપણે ડિમોલેશન ટીકા ત્યાં નથી કરવી, પણ જે થવું જોઈએ તો તે નથી થયું. બિલકુલ, અને એના કારણે સુરતની આ હાલત થઈ છે. જિગ્નેશભાઈ, આપની પાસેથી પહેલા તો સ્થિતિ જાણવી છે. સતત 2 દિવસથી સુરતની જે હાલત થઈ છે, ચારેય તરફ વરસાદી પાણી, અને વેપારીઓના તો અમે એક બાદ એક એ દુકાનના ત્યાંના વિડીયોઝ આવ્યા છે, એમની વાતો સાંભળી હૃદય દ્રવી ઉઠે. કારણ કે કેટલી મહેનતે ઉભો કરેલો એ ધંધો હોય, કેટલી મહેનતે ઉભી કરેલી એ દુકાન, 25 વર્ષથી માણસ ત્યાં જતો હોય અને જઈને જુએ તો બધું સત્યનાશ થઈ ગયું હોય. આપના વિસ્તારમાં વેપારીઓ જે છે તમામની હાલત શું છે? આ સ્થિતિ પર આપનું શું કહેવું? જવાબદાર આપને કોણ લાગી રહ્યું છે સુરતવાસી તરીકે? મેડમ, સતત 2 દિવસથી અમારા કોમ્પ્લેક્સમાં પાણી ભરાયેલું હતું. આજે સવારે 8 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં પાણી ઉતરેલું. ત્યારબાદ અમે શટર ખોલી અને ચેક કર્યું તો 1 પણ રૂપિયાનો માલ બચેલો ન હતો. એમાંથી 1 રૂપિયાની વસ્તુ કોઈ ઉપયોગમાં આવે એવું હતું નહીં. તમામ વેપારી પાયમાલ થઈ ગયેલા છે. 250 થી વધારે દુકાન સતત 2 દિવસ સુધી પાણીની અંદર ગરકાવ રહેલી હતી. આનું અમે જો આ મેટ્રોના હિસાબે પતરા મારેલા છે, એના હિસાબે તમામ ફ્લો પોદારમાં આવતા જ આ સ્થિતિ સર્જાઈ છે. બાકી આટલા વર્ષથી અમે ધંધો કરીએ છીએ, ત્યારે આટલું પાણી પોદાર આર્કેડમાં આવેલું નથી. જિગ્નેશભાઈ, મારે એક સવાલ એ પણ પૂછવો છે. પોદાર આર્કેડમાં જે બેઝમેન્ટ અથવા તો જે ગ્રાઉન્ડ ફ્લોર છે, સુરતમાં જયારે ખાડીપુર આવે અથવા તો બહુ જ ભારે વરસાદ હોય, શું ત્યાં થોડાક પણ પાણી ભરાવવાની શક્યતાઓ હતી? ત્યારે ભરાતા હતા પાણી, કે પહેલી જ વખત આવી દુર્દશા થઈ છે? હું આવેલો એના આજે લગભગ 12 થી 15 વર્ષ થઈ રહ્યા છે. મેં ફર્સ્ટ ટાઈમ આવું જોયેલું છે, અને એવું જોયેલું છે કે જે 15 વર્ષથી જે લોકો મહેનત કરતા હતા તેની મહેનત 15 જ મિનિટમાં ઝીરો થઈ ગયેલી છે. જિગ્નેશભાઈ, મારે એક વસ્તુ આપની પાસેથી જાણવી સમજવી છે. એક વેપારી તરીકે તમે તમારા પોદાર આર્કેડની જ વાત, તમારા જ દુકાનની આપણે વાત કરી લઈએ. જ્યારે વરસાદ વરસ્યો, એક શું આશા હતી કે થોડા સમયમાં આ પૂરી થઈ જશે? કેટલાક વેપારીઓને તો એવું સાંભળ્યું છે કે શટર બંધ કરવાનો ટાઈમ નહોતો, માલ સામાન સગે વગે કરવાની વાત તો બહુ દૂર છે, એમને એ બંધ કરવાનો એટલું ઝડપથી આ પાણી આવી ગયું હતું. અને જ્યારે શટર ખોલ્યું ત્યારની એ હાલત શું હતી? બંને દશા આપની પાસેથી જાણવી છે. કેટલાક વેપારીને નહીં મેડમ, તમામ વેપારીને કોઈ પાસે શટર બંધ કરવાનો ટાઈમ જ નહોતો. કોઈ પણ દુકાન એવી નથી કે જેને લોક મારેલો હતો. પાણીનો જયારે ફ્લો આવવાનો શરૂ થયો ત્યારથી 10 થી 15 જ મિનિટમાં અમારા હાથમાં જેટલું આવ્યું તેટલું અમે લીધું. બાકી 80% માલ દુકાનની અંદર રહીને અમે શટર ડાયરેક્ટ પાડી અને અમે બહાર, અમારો જીવ જોખમમાં હતો તે માટે દોડી અને બહાર જતા રહ્યા. ત્યારથી આજ દિન સુધી અમે નથી ઘરે ગયા, નથી સૂતા, ખાધા પીધા વગરના અહીંયા ને અહીંયા છીએ. પહેલા દિવસે અમે એસએમસી વાળાને કોલ કરેલો તો એ લોકો એવું અમને કીધું અમારા અંડરમાં નથી આવતું. પછી મીડિયામાં ખૂબ ચાલી આ વસ્તુ, તેના હિસાબે એસએમસી ના બધા લોકો આવ્યા અને પાણી કાઢવાનું ચાલુ કર્યું. આજે સવારે પાણી ગયું અને અમે શટર ખોલ્યા તો અમને ખબર પડી અમારી વસ્તુ 0 થઈ ગઈ છે. એટલે એ તો એક દુકાનદારને જ ખબર હોય કે જે 15-17 વર્ષથી કામ કરતો હોય, સવારના 9 થી રાતના 10 વાગ્યા સુધી કોઈ પણ પ્રકારની રજા લીધા વગર એ માણસ કામ કરતો હોય, અને જ્યારે શટર ખોલે અને બધું જ શૂન્ય થઈ જાય, બધું જ 0 હોય, તો એ માણસની હાલત તમારે એક વખત વિચારવા જેવી છે. તમારી પાસેથી મદદ માંગે છે, અને મદદ કરવા માટે પણ તમે એને બાઉન્ડ્રીઝ જણાવી રહ્યા છો, એને એરિયા બતાવી રહ્યા છો કે અમારા એરિયામાં નથી, આ અમારું કામ નથી. એટલીસ્ટ માનવતા હોય તો તમે એવું કહી શકો કે હું તમને આ નંબર આપું છું, તમે આ જગ્યા પર વાત કરો, આ જગ્યા પર કોન્ટેક્ટ કરો. આ તો કેવી 2 દિવસથી આ જે વાત થઈ છે એને લઈને આમ રૂવાડા ઉભા થઈ જાય, અથવા તો આમ એક પ્રકારનો ગુસ્સો આવી જાય, એ પ્રકારની આ કામગીરી છે, અથવા તો એ પ્રકારનો આ જવાબ કહી શકીએ. તમને એટલા માટે ચૂંટ્યા છે, તમને એટલા માટે ત્યાં બેસાડ્યા છે કારણ કે લોકોને તમારા પર વિશ્વાસ હોય કે આ મારા વિસ્તારનો પ્રતિનિધિ છે, મારા વિસ્તારમાં કંઈ પણ પ્રકારની જો મુશ્કેલી આવશે તો પહેલો આવીને ઉભો આ રહેશે. આજે તો ધારાસભ્યએ પોતે કહ્યું કે નથી કામ કરતા અમુક લોકો,
એટલે એમની પણ રજૂઆત છે, તેઓ પણ ક્યાંક થાક્યા ક્યાંક કંટાળ્યા હશે. કાપડના એક વેપારી પણ આપણી સાથે જોડાયા છે, એમની સાથે પણ વાતચીત કરીશું. જીતેન્દ્રભાઈ, આપની પાસે આવું, પરંતુ એની પહેલા મારે જે સુરત ટેક્સટાઇલના કાપડ વેપારી છે એમની પાસેથી, ભાઈ તમારી પાસેથી દિનેશભાઈ જાણવું છે જે પ્રકારની સ્થિતિ આખી સુરતમાં થઈ છે અને કાપડના વેપારીઓને જે નુકસાન થયું છે, તમારી દુકાન માર્કેટમાં કેટલું પાણી ભરાયું હતું, તમને કેટલું નુકસાન પહોંચ્યું છે? દિનેશભાઈ, કેટલું નુકસાન એ ટેક્સટાઇલ માર્કેટમાં, કારણ કે એ પણ જોયું છે સાડીઓની સાડીઓ પલળી ગઈ છે, એ નુકસાન કેટલું છે? પરમ દિવસે જે સુરતના અંદર વરસાદ થઈ છે, આ લગભગ 20 ઇંચ જેવી વરસાદ હતી અને 20 ઇંચની વરસાદમાં આપણા મનમાં પણ એવું ન આવે ક્યારે કે સુરતમાં 20 ઇંચ જેવી વરસાદ પણ પડશે. તો આ 20 ઇંચના વરસાદના કારણે માર્કેટના અંદર જે બેસમેન્ટ છે, જે દુકાનો અંડરગ્રાઉન્ડ જે આપણે દુકાનો હોય છે, સડનલી માર્કેટ એરિયાના અંદર એકદમ પાણીનો ભાવ વધી ગયો અને જે આપણે ખાડી સાઈડની પણ જે જગ્યા હતી, આ સાઈડમાં પણ પાણીનો ઓવરફ્લો હતો. એના કારણે જે ડ્રેનેજ લાઈન પણ જે હતી એ પણ બેક મારવા ચાલુ થઈ ગઈ હતી. આ બધું આપણે જોઈએ તો નોર્મલી 1000 જેવા દુકાનદારોને એનો ઇફેક્ટ પડ્યો છે એવો અમારો અંદાજ છે અને લાખોમાં નહીં કરોડોના અંદર આ નુકસાન થઈ ગઈ છે માર્કેટ એરિયાના અંદર. અને મતલબ આપણે એવી ડાયરેક્ટલી ન ગણાય કે કેટલા રૂપિયા એના પરફેક્ટ કહેવાય, કેમ કે કોઈ દુકાનના અંદર 2000-3000 સાડી હોય, કોઈ દુકાનના અંદર 25,000-30,000 જેવી સાડીઓ હોય, કોઈની કિંમત 200 રૂપિયા હોય ને કોઈની કિંમત 2500 રૂપિયા હોય. તો એનો અંદાજો આજે નહીં લાગશે. 1-2 દિવસ પછી જયારે આ બધું ક્લીન થશે, વ્યવસ્થિત થશે, એના પછી આપણે આકલન કરવાની શરૂઆત કરીએ અને માર્કેટ ટુ માર્કેટ પછી આપણે એનો રિઝલ્ટ લેવાનું કરીએ કે કેવી રીતે અને કોને કેટલું નુકસાન થયું, એના પછી જ આપણે ચોક્કસ ખબર પડશે. અને જેટલા દુકાનો પાણીમાં ભીંગા છે, આ બધાના ફર્નિચરના ઉપર પણ એનો અસર આવવાનું છે. એમ ક્લાઇમેટીઝ એવી છે કે અનેકો ચીજો એમાં મિક્સ થવાની છે. તો 1-2 દિવસની આજે આપણે વાટ જોવું પડે તો આપણે આગળ ખબર પડે કે એક્ઝેક્ટલી કેટલા રૂપિયાનું નુકસાન થયું. ઓકે, જો આપણે એક અંદાજો લગાવી શકીએ, વીમા કવચ કેટલું મળવાની અપેક્ષા છે? જો એ નુકસાનનો અંદાજ અથવા તો એ લગાવીએ વીમા ખબર એના માટે જ કહું છું મેડમ કે આજે એક્ઝેક્ટલી ખબર ન પડે કે કેટલા લોકોનો વીમા હતો, કેટલા લોકોનો વીમા નહીં હતું, કેટલા લોકોને વીમાએ એક્સેપ્ટ કર્યો છે, કેટલા લોકોને નહીં કર્યો છે. આ બધું 2 દિવસ પછી જયારે આપણે પોલીસના ભેગું આકલન કરીએ, માર્કેટ ટુ માર્કેટ ચેક કરીએ, લોકોએ ત્યાં બોલાવશે અને એક વખતે આપણા દુકાનના હિસાબે રેકોર્ડ આપશે, ત્યાં વખતે જ આપણે એક્ઝેક્ટ ખબર પડશે કે કેવી રીતે કોનો ઇન્સ્યોરન્સ કેટલું હતો, કોનો ઇન્સ્યોરન્સ એક્સેપ્ટેબલ હતો, કોનો ઇન્સ્યોરન્સ એક્સેપ્ટેબલ ન થાય, યા કોઈનો બેસમેન્ટમાં છે ને એને ઇન્સ્યોરન્સ પણ નથી મળ્યો. એવી કઈ વાતો છે જે આપણે 2 દિવસ પછી જયારે આ સાફ સફાઈ થશે અને દુકાનદાર આપણો માલ ચેક કરશે, ત્યાં વખતે આપણે આ ખબર પડશે. જિગ્નેશભાઈ, ફરી એકવાર આપની પાસે મારે એક સવાલ આપને એ પૂછવો છે. અત્યારે જયારે પોદાર આર્કેડમાંથી પાણી નીકળી ગયું છે, સાફ સફાઈ શરૂ કરી દીધી છે અને મોબાઈલની જે હાલત જોઈ છે, એ અંદાજ શું આપણે લગાવી શકીએ કે એક દુકાન, આપણે તમારા દુકાનને અંદાજ લગાવીએ, અંદાજે કેટલાનું નુકસાન થયું હોઈ શકે? કારણ કે જો મતલબ એ ફોનની કિંમત, એની પાછળ રડાતો એ જે કંઈ પણ નફો હોય, પણ જો અંદાજ લગાવી શકીએ તો એ નુકસાન કેટલું હોઈ શકે અને કેટલા વર્ષમાં એ કવર થશે? તમને પાછું એટલું જ મજબૂતાઈથી આવવા માટે હજુ કેટલા વર્ષો લાગશે? મિનિમમ 5 થી 7 વર્ષ લાગશે હજુ મજબૂતાઈથી આવવા માટે, કારણ કે અમે એકદમથી પાછળ જતા રહ્યા છીએ મેડમ. ફર્નિચર થી લઈ પંખા, લાઇટ, સીલિંગ, ફર્નિચર, મોબાઈલ જેટલા પણ પડેલા હતા, કોઈ પણ વસ્તુ તાજી મળેલી જ નથી એમાંથી અમને. અમે કચરો ઢસેડવામાં સવારથી મહેનતે લાગેલા છીએ, હજુ સુધી કચરો પણ બહાર નથી કાઢી શક્યા. અમારો સોનાનો માલ હતો તે ધીરો કરીને અમે બહાર કાઢીએ છીએ. આજે સવારથી અમે લાગેલા છીએ કામમાં. ઓકે, અને અત્યારે કોઈ મદદ મળી રહી છે? કોઈ આપના વિસ્તારના જે કોર્પોરેટર, ત્યાંના સ્થાનિક પ્રતિનિધિ જે આપની પાસે આવ્યા હોય મદદને લઈને, અથવા તો આપની જે કઈ રજૂઆત છે આગળ વધારવાનો એમનો પ્રયત્ન કર્યો હોય? આજે ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી 4 વાગે પોદાર આર્કેડની મુલાકાતે આવેલા. તેઓએ અમને કીધેલું કે સર્વે ટીમ હમણાં જ અમે મોકલીએ છીએ અને બને એટલું યોગ્ય વળતર તમને આપીશું. બસ અમારે તો હવે આ જ આશા છે કે અમને અમારું વળતર મળે થોડું ઘણું, તો અમે પાછા બેક થવાના ચાન્સ વધે અમારા થોડા. અત્યારે તો અમારી પાસે કંઈ જ બચેલું નથી કે અમે પાછા પણ ફરીથી કઈ રીતે ઉભા થઈ શકીએ અમે લોકો. બિલકુલ સાચી વાત અને છે. સર્વે ટીમ પણ હમણાં આવી ગયેલી છે. અમે સર્વે હાલ કરાવતા હતા, ધીરે ધીરે બધાનું સર્વે કરે છે. હવે જોઈએ છીએ કેટલું વળતર અમને એ લોકો આપે છે.
બિલકુલ, અને સાથે અન્ય જે વેપારીઓ છે આમાં કારણ કે સવારથી જ અમે 2 થી 3 દિવસથી જે હાલત જોઈ રહ્યા છે, આમાં બધા જ વેપારીની માંગ શું છે, હવે શું થવું જોઈએ, અને સાથે બધાય વેપારીઓ એમનું શું કહેવું છે કે આ જે સ્થિતિ છે એની પાછળ જવાબદાર કોણ હોઈ શકે? આની પાછળ કેવલ ને કેવલ એસએમસી જવાબદાર છે. મેડમ, અહીંયા દિવાલ લાગેલી હતી, એસએમસી ના બેદરકારીના હિસાબે એ લોકો દાદાગીરી કરી અને દિવાલ તોડી ગયેલા છે. મેટ્રોનું કામ સતત કેટલા વર્ષોથી પતરા લાગેલા છે, પેલી બાજુ કઈ પણ કામ ચાલુ નથી, એ રીતે પતરા લાગેલા છે, રોડ ટ્રાફિક કરે છે, એના હિસાબે પાણીનો ફ્લો આ સાઈડ જઈ નથી શકતો. તમામ પાણી માર્કેટની અંદર આવે છે અને એમને પતરા લાગેલા છે. તો આમાં જવાબદાર કોણ છે? સિડકો કંપની છે કે એસએમસી છે, કે એમને જવાબ યોગ્ય મળવો જોઈએ. ઓકે, એટલે એ જે કામગીરી કરવામાં આવી છે ને કામગીરી ક્યાંક પ્રામાણિકતાથી નથી કરવામાં આવી. આના કારણે આ નિર્દોષ દુકાનદારો, આ નિર્દોષ વેપારી જેમને ભોગવવાનો વખત આવ્યો છે. સાહેબો, તમારી આ બેદરકારીના કારણે લોકોની શું હાલત થઈ છે એ તમે જોઈ લો, એમના શબ્દો સાંભળી લો, કારણ કે કેટલાય વર્ષોની એમની મહેનત પાણીમાં ગઈ છે. અને આજે તો ગૃહ રાજ્યમંત્રી અને સાથે મુખ્યમંત્રી આવ્યા, એમની સમીક્ષા બેઠક, અને ત્યારબાદ આ વેપારીઓને થોડો હાશકારો મળ્યો છે. 3 દિવસથી જેઓ સૂતા નથી, 3 દિવસથી એ જગ્યા પરના પાણી કાઢી રહ્યા છે, એ દુકાનમાંથી એમનો માલ બહાર કાઢી રહ્યા છે, એમનો જીવ માંડ બચાવવાનો સમય મળ્યો છે. તમે પતરા મારી દીધા છે અથવા તો જે કંઈ પણ તમારી કામગીરી હોય, એટલીસ્ટ એક સામાન્ય માણસની રજૂઆત તો ક્યારેક સાંભળી લો કે કઈ મુશ્કેલીમાંથી પીડાઈ રહ્યો છે, અને જો આગામી સમયમાં આવી સ્થિતિ આવી તો એમાંથી બહાર કેવી રીતે કાઢી શકશો. કોઈ પૂર્વાયોજન, કોઈ પ્લાન બી નહીં. કે એટલે આ કામગીરી છે, કામગીરીની સામે ન માત્ર વેપારી પરંતુ સુરતની મહિલા હોય, સુરતના બાળકો હોય કે પછી કોઈ પણ વ્યક્તિ, ટેક્સટાઇલ માર્કેટ, પોદાર આર્કેટ કે કોઈ પણ તમે ફિલ્ડ લઈ લો, બધી જ જગ્યા પર આ જ પ્રકારનો રોષ છે. આપણી સાથે અન્ય એક વેપારી જોડાયા છે, યશભાઈ લુણાગરિયા. યશ, આપનું પણ ખૂબ સ્વાગત છે. યશભાઈ, અત્યારે પોદાર આર્કેટના એક વેપારી અને સાથે દિનેશભાઈ કટારિયા કે જેઓ ટેક્સટાઇલ માર્કેટથી છે, બંને પાસેથી આપણે પરિસ્થિતિ જાણી કે તેમની શું હાલત થઈ છે આ સતત વરસાદના કારણે. આપ જણાવશો પહેલા તો આપની પાસેથી ગ્રાઉન્ડ રિયાલિટી, શું ત્યાંની સ્થિતિ છે અત્યારની, અને જ્યારે વરસાદ આવ્યો હતો, સતત પાણી ભરાયા હતા, ત્યારની શું સ્થિતિ હતી? યશ જી, મારું નામ યશ લુણાગરિયા છે. હું એક હોલસેલ બેગનો વેપારી છું. અમારી વાલમનગર વાલમનગરમાં એક દુકાન છે, અને સતત 3 દિવસથી લોકો એટલા હેરાન થાય છે કે એની વાત જ ના પૂછો. અહીંયા તમે જોવો તો છેલ્લા 48 કલાકથી પાણી ભરાયેલું હતું. તમે કુદરત પર દોષ ઢોળો છો કે આ તો એક બહુ વધારે પડતો વરસાદ આવી ગયો, જેના લીધે બહુ વધારે પડતું પાણી ભરાઈ ગયું. પણ પાણી ભરાઈ ગયા પછીની તમારી કામગીરી શું હતી એ કોઈ પ્રકારે જાણવા મળી નથી. કારણ કે સતત ને સતત એક ધારું જોયા કરો તો પાણી નીકળતું જ નથી. પાણીનો નિકાલ ક્યાં એ પહેલા તો તમારે અમને કહેવું ખૂબ જ જરૂરી છે. કારણ કે એટલું બધું જો પાણી આવે એનો નિકાલ તો કોઈ હોવો જોઈએ ને. તંત્ર પાસે આ બેરું અને જે મૂંગું તંત્ર છે, કોઈ પણ પ્રકારનો નિકાલ જ નથી એમની પાસે. અને આજે પણ જયારે સવારે પાવર આપવામાં આવ્યો એ પછી એસએમસી દ્વારા પાણી પણ આપવામાં નથી આવ્યું. તમે વિચારી શકો, 3 દિવસથી લોકો હેરાન થઈ છે, તેમ છતાં એ લોકો પાણી પુરવઠો આપવા તૈયાર નથી, અને એમ કહે છે સાંજના 4 વાગે તમને પાણી મળશે. યશ, અંદાજો લગાવી શકીએ કેટલું નુકસાન થયું છે? અંદાજો તો મેડમ આમાં અંદાજો લગાવવો ખૂબ જ મુશ્કેલ છે. અને અંદાજો લગાવવાથી શું થશે? ગયા વર્ષે સેમ પરિસ્થિતિ હતી. ગયા વર્ષે વાલમનગરના બધા જ ઘરોમાં, બધી જ દુકાનોમાં પાણી હતું. બધી જ દુકાનોમાં એક ફોર્મ આપવામાં આવ્યું હતું કે આમાંથી તમને તમારું જે નુકસાન થયું છે આર્થિક તમને સહાય મળશે. કયા પ્રકારની સહાય કહો છો તમે? 1100 રૂપિયા આપીને કયા દુકાનની સહાય કરશો? 1100 રૂપિયાની સહાયમાં તમને શું મળશે એ જણાવો મને. એક 1100 રૂપિયાની સહાય, હજારો લાખો રૂપિયાનું જે નુકસાન થયું છે વેપારીનું, એના બદલે તમે 1100 રૂપિયા આપીને તમારે ડૂબી મરવું જોઈએ. તમને શરમ આવવી જોઈએ. 1100 રૂપિયા આપતા તમને શરમ આવવી જોઈએ. અને વેપારીઓની જે હાલત થઈ છે, ત્રણેય વેપારીઓ પાસેથી જાણ્યું, કેટલાય લોકોના પરિવારો પણ વિખાઈ ગયા છે. એટલે સુરતની જે હાલત થઈ છે, જે દશા થઈ છે, વર્ષોથી આ સમસ્યા છે ખાડીપુરની. અત્યારે કહેવામાં આવે છે કે બારડોલી, પલસાણા, ઉપરવાસનો વરસાદ, એના કારણે સુરતમાં આટલો વરસાદ વરસી રહ્યો છે, એના કારણે સુરતની આ સ્થિતિ છે. તો બારડોલી અને એ વિસ્તારો, પલસાણા, બધા વિસ્તારો આજકાલના બન્યા છે, તો વર્ષોથી છે. સુરત કદાચ આટલું પછી ડેવલપ થયું હશે, તો એ તો વિસ્તારો કેટલાય સમયથી છે. સુરતમાં વરસાદ આવવો એ કોઈ નવી વાત નથી, ખાડીપુર કોઈ નવી વાત નથી. તો સાહેબો, દર વખતે જયારે આવી સ્થિતિ સર્જાય છે, એટલીસ્ટ તમે સુરતના 5 થી 6 પોઈન્ટ તો શોધ્યા હશે કે જ્યાં કામગીરી કરી હોય,
વર્ષોની કામગીરી હોય કે પછી પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હોય, પ્રી મોન્સૂનનું તો આમાં ક્યાં નામ લેવું, પ્રી મોન્સૂન કામગીરી કેવી થઈ છે તો આપણને સૌ કોઈને દેખાય છે. નેતા કોંગ્રેસ ડોક્ટર નિકુલ, આપની પાસેથી હવે આપની પાસે આવવું છે. અત્યારે વેપારીઓને પણ સાંભળ્યા, એમની શું હાલત થઈ છે, એમના શબ્દથી આપણે અંદાજો લગાવી શકીએ કે આ વેપારીઓની હાલની સ્થિતિ શું છે. આપનું આ મુદ્દા પર, સુરત પર 2 થી 3 દિવસથી આ સ્થિતિ પર આપણે ચર્ચા કરી રહ્યા છે. આપનું શું કહેવું નિકુલભાઈ? સૌ પ્રથમ તો જે બી ઘટના ઘટી છે એમાં તમામ વેપારી તેમજ સુરતવાસીઓની જે પરિસ્થિતિ છે ખૂબ જ ચિંતાજનક છે અને કોંગ્રેસ તરફથી અમે ખેદ વ્યક્ત કરીએ છીએ કે આવી પરિસ્થિતિમાં આપશ્રીને મુકાવવું પડ્યું છે. બીજી વસ્તુ કે હું જ્યાં સુધી સમજુ છું તો ટાઉન પ્લાનિંગ ટીપી સ્કીમો જ્યારે બી લોન્ચ કરવામાં આવે છે તો એની અંદર જે ડ્રેનેજ વ્યવસ્થા, પાણીના નિકાલ માટેની વ્યવસ્થા, ઇલેક્ટ્રિકલ વ્યવસ્થા, ગેસ પાઇપલાઇન વ્યવસ્થા, અને સુરત તો એક એવું શહેર છે કે સૌથી ફાસ્ટ ડેવલપ થતું શહેર છે ને એની અંદર ઘણીવાર કોર્પોરેશન બહુ બધી વસ્તુનું ધ્યાન રાખતી હોય છે એવું આપણું માનવું છે. પરંતુ જ્યારે આ પરિસ્થિતિ ઉદ્ભવી તો એના પાછળના મૂળભૂત આપણે કારણો જો સમજવાનો પ્રયત્ન કરીએ તો મને એવું લાગે છે કે જ્યારે ટાઉન પ્લાનિંગ સ્કીમને રિયલ સેન્સમાં જ્યારે ઇમ્પ્લિમેન્ટ કોર્પોરેશનના અધિકારીઓ કરતા હોય છે ત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા જે કામગીરી કરવામાં આવે છે એનું પૂરતું ધ્યાન નથી રાખવામાં આવતું અને જે એક્ઝિસ્ટિંગ સિસ્ટમના નુકસાન કરે છે અને નુકસાનીના લીધે જે પ્લાન્ટ વસ્તુ છે એમાં ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે. એના લીધે આ પાણીના જે ફ્લોની વ્યવસ્થા જે કશે ને કશે રોકાતી હોય એવું મારું મૂળભૂત માનવું છે. કારણ કે આવી પરિસ્થિતિ તમે જુઓ ખાલી સુરતમાં નહીં, તમે વડોદરા, અમદાવાદ, જુનાગઢ જેવા શહેરોમાં બી જોવા મળી રહી છે. અને બીજું કે જે તળાવો, જે મૂળભૂત તળાવો હતા શહેરોની અંદર, એ તળાવો બી આ સરકારના સત્તાની અંદર પુરાવા લાગ્યા છે અને પુરાઈને જે પાણીના મૂળભૂત સ્ત્રોત છે એ કશે ને કશે અટકી રહ્યા છે. બીજું, હું 2 દિવસથી હું બી ડિબેટ્સમાં બેસું છું. ઘણા લોકો પોતે સ્વયંભૂ કોર્પોરેશનમાં રજૂઆત કરે છે કે ઘણા પાળાઓ જે બનાવી દેવામાં આવ્યા છે એ પછી બિલ્ડરો દ્વારા હોય, કોન્ટ્રાક્ટરો દ્વારા હોય, કોર્પોરેશન દ્વારા હોય, એ પાણીનો મૂળભૂત પ્રવાહ રોકી રહ્યા છે. એના લીધે આ બેક વોટર્સ ક્રિએટ થાય છે અને બેક વોટર્સના લીધે પાણી જલ્દી ઉતરતું નથી. હું તો કહું છું વરસાદ પોતાનું કામ કરે છે પરંતુ 2 દિવસ સુધી જયારે પાણી જો ભરાઈ રહે ને તો ડેફિનેટલી ચિંતનનો વિષય છે, ચિંતાનો વિષય છે. અને ખાસ કરીને સુરત જેવા શહેરમાં નહીં, હું તો કહું છું તમામ મહાનગરપાલિકાઓની અંદર કન્ટુર મેપનો સ્ટડી કરવામાં આવે. કન્ટુર મેપ્સ એક એન્જિનિયરિંગ કન્સેપ્ટ છે કે જ્યાં લો લાઇંગ એરિયાઝ કયા છે અને ક્યાંથી આપણે પાણીનો નિકાલ નદી તરફ કરીશું એની જો વ્યવસ્થા જો લોંગ ટર્મ વિચારવામાં આવે તો જ કદાચ આનો પરમનન્ટ સોલ્યુશન આવી શકે છે. બાકી આપણે જેવી રીતના પેલા મિત્રે કીધું કે 1100 રૂપિયા જેવી સહાય આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપે ખૂબ દુઃખની વાત છે. આખા વર્ષમાં કરવાની ચિંતા છે, ન કે જ્યારે સુરત આવી રીતે આખું ડૂબી જાય અથવા તો કોઈ શહેર ડૂબી જાય ત્યારે તમે કહો છો. સાથે એક વિપક્ષ તરીકે કેટલી મજબૂતાઈથી કોંગ્રેસ આ વખતે આવી લોકોની મદદે સુરતમાં? કારણ કે સામાન્ય માણસ જયારે નિકુલભાઈ ફોન કરે છે તો એવું કહી દે છે કે અમારા કામમાં નથી. કદાચ વિપક્ષ હોય, કોઈ નેતા હોય અથવા તો કોઈ વ્યક્તિ હોય તો એ પ્રતિનિધિ ભલે વિપક્ષનો હોય, એ કહેશે તો એટલી મજબૂતાઈથી વાત રજૂ કરશે તો કદાચ સાંભળવામાં આવશે એવી લોકોને આશા હોય છે. સુરતનું હું ખ્યાલ નથી પણ વડોદરા શહેરમાં આવેલ ભૂકી કાંસ વડોદરાના શહેરમાંથી પસાર થતી એવી કાંસ છે કે જેના માટે અસંખ્ય વાર રજૂઆત કરવા છતાં પણ આ કોર્પોરેશનના કમિશનર તેમજ શાલિનીબેન અગ્રવાલ, હું તો નામ સાથે કહું છું કે એ કલેક્ટર બી હતા, કમિશનર બી હતા, શું કે વિશ્વામિત્રી નદીમાં જે રીતના એન્ક્રોચમેન્ટ થયા હતા એમણે પોતે કબૂલ્યું હતું. ત્યાર પછી બી એન્ક્રોચમેન્ટ દૂર નથી કરતા. વિપક્ષ તરીકે અમે સતત જે રજૂઆતો છે એ કોર્પોરેશનના ફ્લોર પર હોય કે અધિકારીઓને હોય કે ઇવન અમે તો કોર્ટમાં બી ગયા છે શું કહેવાય અગોરાના મુદ્દે. પરંતુ તમે જોઈ શકો છો કે આ ખબર નહીં કેમ સરકારનું તંત્ર આટલું નિંદ્રાધીન હોય છે, પોતે હલતું નથી અને જે બી બિલ્ડરો હોય કે કોન્ટ્રાક્ટરો એના મદદરૂપ થવા માટે આ બધા શું કહેવાય કાર્યવાહીમાં જોતરાતા રહેતા હોય છે. તો મારી સરકારમાં બેઠેલા લોકોને એક જ વિનંતી છે કે પ્રતિનિધિઓને બી એક જ વિનંતી છે કે વિપક્ષ બી ધારો કે કંઈ કહે છે તો તમે એને સાંભળો, પરંતુ એ સાંભળવાની જગ્યાએ એને આંખ આડા કાન કરીને જે પ્રયત્ન કરે છે. અમારા ત્યાં 50 સોસાયટીઓને અઠવાડિયા સુધી 3-3 ફૂટ વડોદરામાં પાણી રહ્યા હતા જયારે પૂર આવ્યા હતા ત્યારે, અને એ પાળો તોડ્યો ને પછી એ પાણી ઉતરવાના ચાલુ થયા. એટલે અમે તો સરકારને કહીએ છીએ કે તમે કન્ટુર મેપ સ્ટડી કરો
અને એના સોલ્યુશન લાવો તો જ આના નિરાકરણ આવશે. આરોગ્ય- બાકી વિકાસની દોટમાં તમે જે રીતના બિલ્ડરોને પરવાનગી આપો છો એ ખોટી આપો છો. ઓકે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા પણ આપણી સાથે છે. પ્રફુલભાઈ, એક સવાલ આપણે જિગ્નેશભાઈને સાંભળ્યા, દિનેશભાઈને સાંભળ્યા, યશે જે રજૂઆત કરી, આ બધા વેપારીઓને સાંભળ્યા. સુરતમાં જે આફત આવી પડી છે, વેપારીઓને હવે સરકાર કેવી રીતે મદદરૂપ થશે? સર, સૌથી પહેલા તો આપની પાસેથી આ જવાબ મેળવવો છે કે વેપારીઓની આ આફત છે, હવે સરકાર કેવી રીતે મદદ કરશે એમને? આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજે સુરતની મુલાકાત લીધી. તમામ જવાબદાર અધિકારીઓ, માનનીય ધારાસભ્ય, આદરણીય કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સાહેબ અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી બધા જ ઉપસ્થિતિમાં દરેક વિસ્તારની અંદર જે નુકસાન થયું છે, જે વાત થઈ છે, આ બધી જ અધિકારીઓ સાથે ચર્ચા કરી છે અને નાના વેપારીઓને નુકસાન થયું છે વગેરેનું સર્વે કરવાનું પણ અમે બધાએ રજૂઆત કરેલી છે. જે પહેલા સ્ટેજની અંદર સાવ ઝૂંપડામાં કે ગરીબ માણસો રહેતા હોય એનું લગભગ આજ સાંજ સુધીમાં કેશ ડોલ આપવાની હોય એ તો ચૂકવાઈ જશે, પણ વેપારીઓનું સર્વે અને દુકાનદારોનું કઈ રીતે કરવું, એમના નીતિ નિયમો અને એ આધારે એમને મદદ થાય એવું તમામ ધારાસભ્યશ્રી, આદરણીય સી.આર. પાટીલ સાહેબ, હર્ષભાઈ, અમે બધાની એક જ લાગણી હતી અને એ લાગણી રજૂઆત કરી છે અને અધિકારીઓને સર્વેની સૂચના આપી છે. ઓકે સર, પોદાર આર્કેડમાં અત્યારે જિગ્નેશભાઈને સાંભળ્યા અને સાથે સૌથી વધારે નુકસાન ત્યાં પણ થયું છે. ત્યાંના વેપારીઓની એવી આશા છે, અપેક્ષા છે કે હવે સરકાર એમના માટે કંઈક રાહતરૂપી પગલું લે, તો એ આગામી પગલા પોદાર આર્કેડના એ વેપારીઓ માટે શું રહેશે? જેટલા બેઝમેન્ટની અંદર સુરતની અંદર જ્યાં જ્યાં બેઝમેન્ટમાં શોપ હતી, દુકાન હતી, ઓફિસ હતી, એ તમામ પાણીથી ભરાઈ જ ગયા છે. એક માત્ર પોદાર તો અમારા વિસ્તારનું સૌથી મોટું શોપિંગ સેન્ટર છે, પણ એ આજુબાજુના પૂણા, સીમાડા, સરથાણા, વરાછા, મોટા વરાછા, લીંબાયત, કતારગામ જ્યાં જ્યાં છે ત્યાં બધી જગ્યાએ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એ વાત સાચી છે. ઓકે જીતેન્દ્રભાઈ, ફરી એકવાર આપની પાસે આપણે ખાડીપુરને લઈને વાત કરીએ છીએ અને સાથે સુરતની જો વાત કરીએ, અલગ અલગ 7 ખાડી છે કે જ્યાં ક્યાંક ને ક્યાંક સુરતમાં આ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, તો એ ક્યાંક જવાબદાર હોઈ શકે એનું સતત આવતું પાણી અને બીજી તરફ જે સતત ધોધમાર વરસાદ આવે છે સુરતની એ પરિસ્થિતિ, આ બધામાં. એટલે મને સવાલ એ થાય છે કે ખાડીપુરની સમસ્યા તો આજકાલની નથી. ખાડીપુર તો દર વર્ષે અમે સમાચારો આપીએ છીએ, દર વર્ષે આ પ્રકારની સ્થિતિ હોય છે કે ખાડીપુરના કારણે આટલા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા, આટલા લોકોનું સ્થળાંતર કરવું પડ્યું. આ વખતે તો 4,000 ને કદાચ પાર એ આંકડો પહોંચ્યો છે, ન માત્ર એક વિસ્તારમાં પણ ઓવરઓલ સુરતની વાત કરીએ છીએ સ્થળાંતર કરવામાં. એટલે ખાસ આવા વિસ્તારો છે કે જે આપણને ખબર છે વર્ષોથી પાણી ભરાય છે, તો ત્યાં પણ કામગીરી થવી જોઈએ ને. એ કદાચ ચલો 10 વિસ્તારો છે, એમાંથી એટલીસ્ટ 5 વિસ્તાર, 2 વિસ્તાર, બીજા વર્ષે 2 કરીશું, ત્રીજા વર્ષે 2 કરીશું, એમ કરીને સુરતની સ્થિતિ છે એમાં સુધારો લાવવાનો પ્રયત્ન. પરંતુ આ જે કામગીરી થઈ છે એના વિશે આપનું શું કહેવું છે? કારણ કે આપ સતત સુરતથી જાણકાર છો અને વર્ષોથી સુરતની જે સ્થિતિ છે એ પણ ખૂબ સારી રીતે જાણો છો. જીતેન્દ્રભાઈ. માન્ય પ્રફુલભાઈ, ઉમરભાઈ કાનાણી અથવા તો જેટલા ધારાસભ્યોની વાત કરીએ આપણે, આ બધા જ સુરતમાં મોટા થયા છે. સુરતની સ્થિતિ એમને પણ ખબર છે. એમના આડોશ પડોશના વિસ્તારમાં, પ્રફુલભાઈના વિસ્તારમાં આ વરસાદ આવે એટલે ગાડી લઈને નહીં નીકળાય, એ સ્થિતિ બધા જ જાણકાર છે. ત્યાં જે કોર્પોરેટર ચૂંટાયેલા છે એમને પણ ખબર છે કે શું સ્થિતિ છે. આજે લગભગ સુરતના 25,000 વેપારીઓ જે આર્થિક નુકસાન વેઠ્યું છે, એક તો ક્યારે ઉભા થશે અને કદાચ ઉભા પણ થઈ જશે. એક સમસ્યા આજે તમે કેશ આપશો, રાહત આપશો, બધું કરશો, પણ કાયમી સમસ્યાનો ઉકેલ લાવવા માટે એક એક્ઝેક્ટ પ્લાનિંગ કરવું જોઈએ. ગયા વર્ષે ઉગ્રતા સાથે ઇવન માન્ય પ્રફુલભાઈ અને બધા સંકલન સમિતિમાં બધામાં મુદ્દો પણ ઉઠાવ્યો હતો કે ખાડીપુરને નિવારવા માટે અમે બહુ અદભુત આયોજન કરવાના છે, આયોજન થશે. હર્ષભાઈ બહુ એમાં અગ્રેસિવતાથી કામ કરતા હતા, પણ મને નથી લાગતું કે એ માત્ર વાતો થઈ. અધિકારીઓએ એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું જોઈએ, એ નથી થયું. વરસાદ આવે, ચાલો દક્ષિણ ગુજરાતની એક પેટર્ન છે, મેં અગાઉ કીધું તેમ કે ભારે એક જ કલાકમાં 4 ઇંચ વરસાદના સુરતમાં નોંધાયા છે. ઉપરવાસનો વરસાદ આવે ત્યારે તો પરિસ્થિતિ અલગ હોય છે. આજે તાપીમાં પૂર નથી આવ્યું, તો ખાડીનું પૂર છે. તાપીનું પૂર આવે એટલે સાથે સાથે ખાડીપુર આવે, સાથે વરસાદ પણ પડશે. આપણે જયારે તૈયારીઓ કરતા, ડિઝાસ્ટરની તૈયારી કરતા હોય, ડિઝાસ્ટરનો અર્થ જ એ થાય છે કે તાત્કાલિક કોઈ સમસ્યા ઉભી થાય તો એનું હલ કેવી રીતે થવું જોઈએ. સુરત પાસે પૈસા છે, સુરત પાસે દાતાઓ છે,
સુરત પાસે અત્યારે કેટલા નીચાણવાળા વિસ્તાર છે ત્યાં તમે વોટર હાર્વેસ્ટિંગ નો પ્રોગ્રામ કરીને વોટર હાર્વેસ્ટિંગ કરી શકો તો જેટલું પાણી ગટર નથી કાઢતી તો એ નીચે નદીમાં તમે નાખી શકો એટલે કદાચ 5-10% એમાં ફરક પડે કારણ કે વરસાદ બંધ થયા પછી 2 દિવસની પાણી ભરાઈ રહે એ બહુ મોટી સમસ્યા. વરસાદ આવ્યો ને એ દિવસે 1 કલાકો 2 કલાકો 3 કલાકો પાણી રહે પણ 2 દિવસ સુધી 1.5 દિવસ સુધી સુરતમાં પાણી રહે ને એનું આયોજન ન થાય અને પછી આપણે એમ કહીએ કે કરોડોનું બજેટ અમે ખાધું સ્માર્ટ સુરત તો કદાચ એ આપણે અત્યારે એવું ટીકા કરીશું તો એવું લાગશે કે પત્રકારો ટીકા કરે કે વિશ્લેષકો ટીકા કરે છે પણ પરિસ્થિતિ તમારા આયોજનમાં ક્યાંક ભૂલ છે. તમને ખબર છે કે 4 દિવસ પ્રવાસમાં જવાનું હોય તો તમે એ રીતે કપડાં પહેરો લો છો અને ઇમરજન્સી કદાચ રસ્તામાં કઈ બગડી ગયું તો 2 સેટ આપણે એક્સ્ટ્રા મૂકીએ છીએ. આ તો આખા જીવનની વાત છે, આખા શહેરના ધડકતા જીવની વાત છે, એક માનવ જીવનની વાત છે. એક સંવેદના હોવી જોઈએ કે પાણી આવશે અને ગરીબના ઘરમાં પાણી ભરાશે તો એ ખાશે શું, એ કમાશે શું. બિલકુલ સાચી વાત છે. ક્યાં સંવેદના ક્યાં ગઈ એ મને નથી સમજાતું અને એ આયોજન કેમ નથી થતું એ બહુ મોટો સવાલ છે. બધા કહે છે, બધા સ્વીકારે છે પાછા સત્તા સ્થાને બેસેલા તમામ સ્વીકારે છે કે આ સમસ્યા છે તો એ નિરાકરણ કેમ નથી. ઓકે, અને ગઈકાલે પણ કુમારભાઈ કાનાણી કે જેમણે પણ કહ્યું હતું કે આમાં તંત્ર નિષ્ક્રિય રહ્યું છે, એમની બેદરકારીના કારણે સુરતની આ સ્થિતિ છે અને સુરતમાં એક રીતે આપણે એવું કહી શકીએ કે સુરતનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે ચોક્કસ ગર્વ લેવા જેવી વાત છે કારણ કે છેલ્લા 5 થી 7 વર્ષમાં સુરતનો જે અદભુત રીતે વિકાસ થયો છે એટલે કામગીરી ચોક્કસ કરવામાં આવી છે પરંતુ જ્યારે આટલા વિકાસવાળું સુરત કે જેનો કોઈ પ્લાન બી ન હોય અથવા તો એક વરસાદમાં સુરતની આવી હાલત થઈ જાય ત્યારે આટલો રોષ તો ચોક્કસથી આવે જ છે. એ વેપારી હોય, સુરતના સ્થાનિકો હોય કે કોઈ પણ હોય, જ્યારે એટલો ગર્વ હોય અને સામે એવી કામગીરી ન હોય તો પછી પાછો રોષ પણ એટલો જ હોય. ફરી એકવાર દિનેશભાઈ આપની પાસે એ જાણવું છે, જો ટેક્સટાઇલ માર્કેટની વાત કરીએ તો એ રિંગ રોડ સ્ટેશન પછીનો વિસ્તાર લઈ લઈએ અને આ તરફ મજુરા ગેટથી આગળનો થોડોક વિસ્તાર એટલે આખો જે રિંગ રોડનો પટ્ટો છે ટેક્સટાઇલ માર્કેટ છે. આ વિસ્તારમાં શું આપણે અંદાજો લગાવી શકીએ કેટલી દુકાનો કે જેમાં પાણી ભરાયું છે, અસરગ્રસ્ત થઈ છે આ આખી જગ્યા પર એ ટેક્સટાઇલનો રિંગ રોડની આખી જે માર્કેટ છે કેટલી દુકાનો હોય છે? માર્કેટ એરિયા છે એમાં 240 જેવા માર્કેટો છે અને આ સારોલી આ જો જેટલું બેલ્ટ છે રિંગ રોડ નો જેટલો બેલ્ટ છે, કમેલા દરવાજાનો જેટલો બેલ્ટ છે, રામવાડી જેટલું બેલ્ટ છે, આ બધું એરિયાના અંદર એવરેજલી આપણે 50-60 માર્કેટ મિનિમમ ઓછામાં ઓછા 50-60 માર્કેટમાં પાણી આવ્યો જ છે અને કોઈની લેવલ 1 ફૂટની છે, કોઈની 2 ફૂટની છે, કોઈની 3 ફૂટની છે અને સારોલી સાઈડના માર્કેટો છે તો એમાં તો વધારે પાણી આવ્યું છે. એના માટે તેના આકલન જે છે એ 2 દિવસ પછી જયારે આ બધું પાણી ડાઉન થઈ જશે, રોડ ક્લિયર થઈ જશે, દુકાનોથી બહાર કચરો નીકળી જશે, એના પછી એક્ઝેક્ટલી ખબર પડશે કે મોટા મોટી કેટલું નુકસાન થઈ ગયું માર્કેટ વાઇઝ કે આ માર્કેટમાં એટલું થયું, આ માર્કેટમાં એટલું થયું. એના પછી આપણે કાઉન્ટ કરવામાં સ્ટાર્ટ કરીએ તો આપણે એક્ઝેક્ટલી ખબર પડે. ઓકે, સુરતના વેપારીઓ તો આગામી તહેવારની પણ તૈયારી કરતા હતા અને જે માલ પલળ્યો છે રક્ષાબંધનનો એ માલ સરકાર અથવા તો મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોઈ મદદની વાત થઈ છે? તમને શું અપેક્ષા છે? હેલ્પ માટે સદા તત્પર છે. કોઈના પણ ફોન જાય છે તો એનો રિપ્લાય પણ મળે છે, ત્યાંથી પ્રોપરલી રિપ્લાય પણ મળે છે. આગળ જે છે આ નુકસાન જો લાગી ક્લાઇમેટિસના કારણે આ જો નુકસાન લાગી છે તો સરકારે, રાજ્ય સરકારે પણ કઈ ના કઈ ઘોષણા કરી જ છે. હમણાં એવું ખબર મળી કે આ કોઈ ઘોષણા પણ થઈ છે કે કેશ ડોલની કોઈ નામની ઘોષણા થઈ છે. તો એમાં ટેક્સટાઇલ માટે મારી સંગઠન, જેમ કે મેં ફોસ્ટાનો મહામંત્રી છું ફેડરેશનનો, તો મારો સંગઠન પણ આ પ્રયત્ન કરશે કે મારા વેપારીઓનો આના નુકસાનનો કઈ ના કઈ પૈસાના રૂપે સરકાર તરફથી કોઈ ના કોઈ મદદ મળે એવા પ્રયત્ન અમારા પણ રહેશે ત્યાં. ઓકે યશ, ફરી એકવાર આપની પાસે હવે શું આશા છે? કારણ કે એક તરફ બધોય માલ પલળી ગયો છે, કશું રહ્યું નથી, એ શરૂઆતથી ફરી એક વખત શરૂઆત કરવી પડશે. સરકાર પાસેથી શું આશા છે? આજે જ્યારે મુખ્યમંત્રી કે જેમણે પણ બેઠક યોજી અને વેપારીઓ માટે સૂચના, રાહતને લઈને, સર્વેને લઈને પણ વાત કરવામાં આવી છે, તો શું આશા છે અને આગામી સમયમાં આ પ્રકારની સ્થિતિ ન સર્જાય એ માટે આપની શું રજૂઆત છે? જી, મુખ્ય વાત તો એ જ છે કે જેમ ગયા વર્ષે 1100 રૂપિયાની જે બહુ જ શરમજનક જે સહાય કરી હતી એ સહાય ફરીવાર ના થાય એનું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. તમે લાખો હજારો રૂપિયાના નુકસાનને બદલે 1100 રૂપિયા આપો એ કશું જ નથી, કશું એટલે કશું જ નથી. અને જેમ આપણે વાત કરીએ એમ આ બધું જ જે તંત્રની ઘોર બેદરકારીને કારણે થાય છે. એક તંત્ર જે સૂતું અને બહેરું મૂંગું તંત્ર છે. અધિકારીઓ જ્યાં જોવો ત્યાં અત્યારે ઘરે ઘરે બધાને ખબર છે વહીવટ એટલે શું.
ગમે વહીવટ એક શબ્દ આવે એટલે બધાને ખબર પડી જાય, જે તમારા કામ હોય, અધિકારીઓ કોઈ પણ હોય, હાલતા ચાલતા ગમે ત્યાં તમને મળે, વહીવટ શબ્દ બોલો એટલે તમારા બધા કામ થઈ જાય છે. અધિકારીઓને કંઈ પણ કોઈ જાતની જવાબદારી લેવી નથી માથે. એક તમારે વહીવટ નામનો શબ્દ આવે, તમારા બધા કામ થઈ જશે. અને જેમ પ્રી મોન્સૂનની કામગીરી જે યોજાઈ હતી, કોઈ પણ પ્રકારની કામગીરી યોજાઈ નથી. અત્યારે પાણી ઉતર્યા બાદ તમે જોઈ શકો છો કેટલી એસએમસી કાર્યરત છે. તો આવી જ રીતે જો એ લોકો આ પાણી આવ્યાની પહેલા જો કાર્ય કરે તો આ સ્થિતિ યોજાય જ નહીં એવું મારું માનવું છે. અને સરકાર પાસે હવે એક જ આશા છે કે તમે જેટલું બને એટલું વેપારીઓને જે નુકસાન થયું છે એની ભરપાઈ તમે કરો. અને એક જ ખાસ વિનંતી છે કે 1100 રૂપિયાની સહાય તો ના જ કરવી, એ કરતા સહાય ના આપતા એ ખૂબ સારું કાર્ય. ઓકે જિગ્નેશભાઈ, ફરી એકવાર આપની પાસે જે સહાયની વાત કરવામાં આવી રહ્યા છે, આપને શું આશા છે, શું અપેક્ષા છે, અને સાથે પોદાર આર્કેડની જે આ વખતે હાલત થઈ છે ચોક્કસથી એની નોંધ લેવાય છે અને એને લઈને કામગીરી પણ કરવામાં આવશે. કદાચ આવનારા વર્ષોમાં આવી સ્થિતિ આ વિસ્તારની, શું આખા વિસ્તારની નહીં થાય એ માટે પગલાં તો લેવામાં આવે છે, પણ ન થાય એના માટે એક વેપારી તરીકે, કારણ કે તમે એ દશાથી અવગત છો, તમે હાલત એ વસ્તુ ભોગવી છે, તો એના માટે તમારી શું રજૂઆત છે? બસ અમારી એક જ રજૂઆત છે કે જે 15 વર્ષની મહેનત અમારી 15 મિનિટમાં ઝીરો થઈ ગઈ છે. આગામી વર્ષોમાં અમે ફરીથી બેઠા થઈએ અને ફરીથી આવું કાંઈ પણ ન થાય એવી પહેલા તો અમે ભગવાનને પ્રાર્થના કરીએ, કારણ કે અધિકારીઓ તો કરે કે ન કરે એમને ખબર નથી. અમારી પાસે એક રસ્તો આ જ છે. બીજું કે અમારી પાસે હમણાં કાંઈ બચેલું નથી. અમારી પાસે બસ વળતર રૂપે એ કેટલું આપે છે અને શું આપે છે એ પણ અમને હમણાં તો કોઈ જ ખ્યાલ નથી. અમે બસ આશા રાખીને બેઠા છીએ કે લોકો અમને યોગ્ય વળતર આપે અને અમને સારું વળતર મળે, કારણ કે અમારું કેટલું ગયું છે એ તો અમે બધું ભૂલી જ ગયા છે. જે ગયું છે એ પાણીમાં જ ગયું છે. અમારું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ બેલેન્સ અમારું જેટલું પણ હતું હમણાં 0 છે. ટોટલ વેપારીને રાતા પાણીએ રોવા સિવાય કોઈ ઓપ્શન એના પાસે બચેલો જ નથી. ઓકે દિનેશભાઈ, એક સવાલ આપને એ પણ પૂછવો છે, તમારા મતે પાણી ભરાયું એના માટે કયા કારણો જવાબદાર હોઈ શકે? ટેક્સટાઇલ વિસ્તારની વાત કરીએ છીએ, શું ત્યાં પણ ડ્રેનેજ સિસ્ટમ નિષ્ફળ ગઈ એવું તમે માની રહ્યા છો કે જેના કારણે આટલું નુકસાન વેઠવું પડ્યું છે? ના, ડ્રેનેજ સિસ્ટમ એવું નથી મેડમ. ડ્રેનેજ સિસ્ટમ સારું નહીં હોત તો આ એરિયા જેટલી ક્લિયર થઈ છે એટલી પણ ક્લિયર નહીં થતી. એમ કે કુદરતના જ નસીબ આપણા કહેવાય કે રોંગ નંબર જેવી સ્થિતિ થઈ ગઈ છે. સુરતને ચેરાપુંજી સમજી લીધું છે કુદરતે, અને ચેરાપુંજીની વરસાદ સુરતમાં એક ભેગી એમાં થઈ છે. તો એના કારણે કોઈ પણ સિસ્ટમ હોય છે, એક લિમિટેશન હોય છે કે ભાઈ 5 ઇંચ 10 ઇંચ સુધી વરસાદ આવશે તો એનો પ્લાનિંગ કેવી રીતે કરવાનો. 20 ઇંચ જેવી વરસાદ પડશે તો કોઈ પણ સિસ્ટમ હોય મેડમ, આ તો એક વખતે એનો અસર થઈ જ જશે. પણ જ્યાં હિસાબે સુરત ફરીથી સ્ટાર્ટ થઈ ગયો છે એમાં તો એવું જ લાગે છે કે આવતા 1-2 દિવસના અંદર તમારે ખબર પણ નહીં પડશે કે સુરતી લાલાઓમાં કોઈ તકલીફ આવી હતી અને સુરતી લાલાઓ એને પી પણ લીધી અને આગળ પણ વધવાનું ચાલુ કર્યું. બિલકુલ સાચી વાત છે. અને સુરતની તો એ તાસીર રહી છે સુરતના લોકોની કે કોઈ પણ મુશ્કેલી હશે તો ફરી એક વખત એટલી જ મજબૂતાઈથી તમામ લોકો બેઠા થશે. મહામંથનમાં એક નાનકડા બ્રેક માટે રોકાઈએ છીએ. બ્રેક બાદ આ જ મહત્વના મુદ્દા પર ચર્ચા આગળ વધારીશું. વેલકમ બેક. સુરતમાં જળતાંડવે 29 લોકોના જીવ લીધા છે. જે સુરતની હાલત થઈ છે એના વિશે ચર્ચા સીધા આગળ વધારીશું. પ્રફુલભાઈ, ફરી એકવાર આપની પાસે સર સવાલ એ કે સુરતમાં જે રીતે પાણી ફરી વળ્યા 29 લોકોના મોત નીપજ્યા છે, આના માટે તમે કોને જવાબદાર માનો છો? 29 પરિવારો પીખાઈ ગયા છે, એ 29 લોકોના મોત પાછળ સર અવાજ આવી રહ્યો છે? સુરતમાં 29 લોકોના મોત નીપજ્યા છે, મૃત્યુ પાછળ જવાબદાર કોણ? પહેલી વાત તો જે મૃત્યુ પામ્યા છે પરિવારને હું સાંત્વના આપું છું. મારા વિસ્તારની અંદર રાત્રે કાર લઈને નીકળેલા 2 યુવાનો અને બીજી કારમાં 2 યુવાનો, એટલે આ રીતે જતા હતા અને પાછળના જ મારી ઓફિસની પાછળ 2 યુવાનોથી એક યુવાન બહાર નીકળી શક્યા છે અને એક કારમાં તણાઈ ગયા છે. આજે એક એમની ડેડ બોડી મળ્યું છે અને એકનું શોધ થઈ રહી છે. એ જ રીતે કામરેજ ગ્રામ્યની અંદર ખેતર જતા હતા અને અચાનક ખૂબ વરસાદ પડ્યો અને પાણી જ આવ્યું તો આમાં એમનું પણ મૃત્યુ થયું છે. તો આ ઘટના એકદમ ઇમરજન્સી વરસાદ એક સાથે ઉપરવાસ અને સુરતમાં આટલો મોટો વરસાદ આવ્યો એટલે ઘણી વાર હું મારા વિસ્તારમાં રહેતો પણ હું કોન્ફિડન્સથી રહેતો કે ભાઈ અહીંયા તો પાણી ન જ આવે,
તો એક અમારા વ્રજ ચોકની પાછળ રોજ જવાવાળા રસ્તા પર જ યુવાન ચાલવા ગયો અને એમને ખબર જ નહોતી કે આટલું બધું પાણી સ્પીડમાંથી ચાલે છે. તો એક અચાનક 8-10 કલાકમાં આટલો મોટો વરસાદ પડે તો રોજિંદી પ્રક્રિયાની અંદર અમે ચાલતા હોઈએ, જેથી કરીને અમને કોન્ફિડન્સ હોય કે ભાઈ અહીંથી કાર નીકળી જશે, અને નીકળી નથી. કરુણ મૃત્યુ થયા છે. એમના પરિવારને પણ અમે મળ્યા છીએ. એમને બધી જ બાબતોમાં અમે હજી એમની સાથે ઉભા છીએ. ઓકે સર, એક સવાલ એ પણ કે ખાડીપુરનો પ્રશ્ન સુરત માટે દર વર્ષે ઉભો જ રહે છે. દર વર્ષે ખાડીપુરની સમસ્યા હોય છે, તો એના લીધે સુરત ડૂબી જાય છે. છતાં પણ શા માટે એનું નિરાકરણ ન આવ્યું, અને સરકાર હવે આ મુદ્દે શું એક્શન લઈ રહી છે કે ખાડીપુર ન આવે અને સુરતની જનતા આટલી હેરાન ન થાય? હવેના આગામી એક્શન શું રહેશે? હવે ખાડીપુર છે એ ખરેખર વિસ્તાર જે વરાછામાં અને ઉધના લિંબાયતમાં 5 ખાડી, એમાંથી એક જે મેન ખાડી છે વરાછા સુધી આવતા એ કન્સ્ટ્રક્શન લક્ષ્મણનગર સોસાયટી સુધી ખૂબ મોટો પ્રોજેક્ટ 250 કરોડનું બાંધકામ શરૂ છે. કોયલી ખાડી એ રીતે બંને બાજુના આરસીસી સ્ટ્રક્ચર બનાવીને શરૂ થઈ ચૂક્યા છે. તો આ રીતના જે પ્લાનિંગ સાથેનું સુરત મહાનગરપાલિકા કરી રહી છે, પણ આ વખતના પાણીને દરેક વખતને આ વખતે જુદું છે. દરેક વખતે જ્યારે તાપી નદીની અંદર પાણી આવે અને સુરતમાં 2-5 ઇંચ વરસાદ હોય, તો વરસાદનું પાણી તાપીના લેવલના હિસાબે એની અંદર જઈ ન શકતું હોય, જે બેક મારે છે. તો આ પરિસ્થિતિ આ વખતે નિર્માણ થઈ નથી. આ વખતે વરસાદ જ અને ઉપરનું પાણી જે આવ્યું છે એક સાથેનું, એ ઘણું નુકસાન કરી ગયું છે. ઓકે નિકુલભાઈ, ફરી એકવાર આપની પાસે આ મુદ્દા પર આપની અંતિમ પ્રતિક્રિયા. હવે શું થવું જોઈએ, શું કહેવું છે આપનું? નિકુલભાઈ, સૌપ્રથમ તો ખાડી વિસ્તાર જે છે, જે શહેરોની બહાર છે, એની તમે જો પહોળાઈ જુઓ તો એ વધારે હશે. એ ખાડીની પહોળાઈ જ્યારે શહેરોમાં આવે છે તો એને જે નાની થઈ જાય છે, એના લીધે પાણીનું જે વહન થવું જોઈએ, પાણીની વહન ક્ષમતા ઘટી જાય છે, અને એના લીધે જ્યારે બેકફ્લોના લીધે જે ખાડીનામાંથી બી પાણી બહાર આવીને જે શહેરોમાં પ્રવેશે છે, એ મૂળભૂત મુદ્દો છે. મારા ખ્યાલથી જો એના પર પહેલા ફોકસ કરવામાં આવે તો આ બધા પ્રશ્નોનો નિરાકરણ આપણે લાવી શકીએ છીએ. બીજી વસ્તુ કે જ્યાં બી બ્લોકેજીસ હોય, મેં કીધું વડોદરા શહેરમાં અમે એક પાળી તોડી તો 50 સોસાયટીઓમાંથી પાણી ઉતર્યા 6 દિવસે. કેટલા? 6 દિવસે, 1-2 કલાકમાં નહીં, 6 દિવસે. તો એવું આ જયારે 2-2 દિવસ સુધી પાણી ભરાઈ રહ્યા છે, તો એના મૂળભૂત બ્લોકેજીસ ક્યાં છે એ જો એક્સપર્ટને શું કે એન્જિનિયર્સને બોલાવીને એના કન્ટુર સ્ટડી કરવામાં આવે તો મારા ખ્યાલથી પાણીનો નિકાલ ત્યાંથી, કારણ કે પાણી વહન ક્ષમતા વધારવાની પરિસ્થિતિ ઉદ્ભવવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. અને સૌથી મોટો દુશ્મન તો એ દબાણ છે કે જ્યાં ત્યાં દબાણ કરી દીધા છે, એટલે તો આ હાલત થઈ છે, એટલે તો અલગ અલગ જગ્યા પર આટલું પાણી ભરાઈ ગયું છે. જીતેન્દ્રભાઈ, ખૂબ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા સાથે. હવે જ્યારે મીટિંગ થઈ છે, એક પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે કે હવે સુરત ખાડીપુરની સમસ્યાથી નહીં પીડાય, આ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. શું આશા છે કે સુરતની સુરત આગામી સમયમાં અથવા તો આગામી વર્ષમાં શું હશે? કેટલી આશા છે? આશાને અમર રાખીએ, કારણ કે સરકારશ્રીએ જયારે એક મુખ્યમંત્રીશ્રી આવીને જયારે એક જાહેરાત કરી છે, ત્યારે આપણે ફરી એકવાર આ વાયદાઓ, આ આશાઓ પર જીવંત રહેવું પડશે. આપણી પાસે બીજો વિકલ્પ પણ નથી દાદા, કારણ કે જે સરકાર છે અથવા તો જે શાસકો છે એ જે નિર્ણયો કરે અથવા તો એ જે કામગીરી કરે એ જ આપણે સ્વીકારવી પડે. પણ આશા રાખીએ કે એક સંવેદના જાગે. સુરતની તાકાત છે કે ભલભલા પરિસ્થિતિમાં સુરત ઉભું તો થશે, પરંતુ આ જે વ્યક્તિગત ભલે તમે દુકાનોના અંદાજ તમે કદાચ અત્યારે એક દુકાન કે 2 દુકાન કહો છો, લગભગ 25,000 થી વધુ દુકાનદારો અને એની સાથે સાથે કામ કરનારા અન્ય પરિવારોને પણ આનું નુકસાન થયું છે. જે સાડીની દુકાન હોય તો તેની સાથે વરાછામાં કેટલી બહેનો ત્યાંથી સાડી લાવીને કામ કરતી હતી, અત્યારે વેપારી પાસે જ માલ નહીં હોય તો કેવી રીતે કામ આપશે? એટલે તમે એને આજે એને વળતર કેવી રીતે મળશે? કારણ કે એને તો કઈ નુકસાન થયું નથી, પણ મહિના સુધી 2 મહિના સુધી કામ નહીં મળે એ બેન જયારે એ સાડીની ટીકી ચોટાડતી હશે તો જે કામો કરતી હશે ત્યારે, એટલે આ કરતી જે આ બધું નુકસાન છે એ ચોક્કસ કલ્પી ન શકાય તેવું છે. અને જયારે નાના ગ્રાસરૂટે આ નુકસાનને અસર થશે, એ આખી સુરતની ઇકોનોમીને અસર થશે. પણ આશા રાખીએ કે સરકાર જે સંવેદનાથી આજે જાહેરાત કરી છે એ સંવેદનાથી વળતર આપે, લોકો પગભર થાય અને પાછી ફરી આ સમસ્યા ન આવે
એ માટે ચોક્કસ જે પૈસા આપવામાં આવ્યા છે એનું યોગ્ય રીતે આયોજન થાય. પ્રફુલભાઈ, કુમારભાઈ કાનાણી અને જે લોકો સક્રિયતાથી કામ કરતા છે, પોઝિટિવ કામ કરે છે, આશા રાખું પ્રફુલભાઈ છે એટલે પ્રફુલભાઈ એક રૂપિયો વપરાય અને એક રૂપિયો યોગ્ય રીતે વપરાય અને ફરી સુરત આપણે ડિબેટ ના કરવી પડે અને આવતી વખતે અમે તમને અભિનંદન આપીએ એવું કામ કરજો. બિલકુલ સાચી વાત છે અને આ સુરત પર ગર્વ છે. આપણે ખૂબ મહત્વની વાત કરી કે સુરતમાં જે સ્ત્રીઓ છે એ પણ ઘરમાં બેસીને ભલે 100 રૂપિયાનું તો 100 રૂપિયાનું, 500 રૂપિયાનું તો 500 રૂપિયાનું એ કામ કરતી હોય છે. એમને પણ ક્યાંક આગામી સમયમાં ફટકો પડશે. સાથે સુરતની જનતાને એક નિવેદન છે, બે હાથ જોડીને વિનંતી છે કે આપણા સુરત પર જે આ આફત આવી ગઈ છે એટલે હવે વેપારીઓની જે હાલત થઈ છે થોડા સમય માટે ઓનલાઈનની બધી વસ્તુ બંધ કરીએ અને આપણા જેટલા વેપારી ભાઈઓ છે એમની પડખે આવીને ઉભા રહીએ એટલે આ મુસીબતમાંથી આપણે એમને બહાર કાઢી શકીએ. જિગ્નેશભાઈ, ફરી એક વખત આપની પાસે એક જવાબ, ખૂબ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા આ મુદ્દા પર. સાથે હવે શું આશા છે? કારણ કે એક તરફ સરકાર તરફથી મદદ મળી રહી છે અને સરકારે એ પણ કહ્યું છે, મુખ્યમંત્રીએ એ પણ કહ્યું છે કે જો કોઈ પણ પ્રકારની બેદરકારી દાખવવામાં આવી છે એ રોડ રસ્તાને લઈને કે પછી આ પાણીની જે સમસ્યા છે અથવા તો કામગીરીને લઈને તો એમને બક્ષવામાં નહીં આવે, ખૂબ કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યાંથી એક રાહત, એક શાંતિ મળી છે. આગામી સમયમાં સુરતની સ્થિતિ આપ કેવી રીતે જુઓ છો? હવે કેટલી મજબૂતાઈથી કામગીરી થવી જોઈએ? જિગ્નેશભાઈ. ગવર્મેન્ટ ઉપર તો અમને મેડમ આશા છે કે મજબૂતાઈથી જ થવું જોઈએ. આજેની પહેલા પણ અને પછી પણ ક્યારે એમાં કાચું કપાવવું જોઈએ જ નહીં. અમારી તો એ જ આશા છે કે બીજી વાર આવું નિર્માણ જ નહીં થવું જોઈએ. ઓકે જિગ્નેશભાઈ. યશ, ફરી એકવાર આપની પાસે એ જ સવાલની સાથે ખૂબ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા કે શું થવું જોઈએ સુરતની આવી સ્થિતિ ફરી એક વખત ન રહે અને જે કામગીરી કરવામાં આવી છે અથવા તો આવનારા સમયમાં કરવામાં આવશે એટલે કયા સ્તર પર એ સુરતને જોઈ રહ્યા છો? કારણ કે એક તરફ આપણે માનવું પડશે સતત વિકાસ થઈ રહ્યો છે અને બીજી તરફ જ્યારે હવે કામ કરવામાં આવશે તો એ શું સુધારાઓ થવા જોઈએ અને સુરતમાં આગામી સમયમાં આ પ્રકારની સ્થિતિ ન આવે એને લઈને શું આશા છે? નહીં, વિકાસ તો થઈ જ રહ્યો છે, એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. પરંતુ જે આ બાબત છે, જે પાણી આવે છે, જે ખાડીપુર આવે છે, એનું ચોક્કસપણે અધિકારીઓને તમારે ખૂબ જ કડક પગલાં ભરવા જોશે. જે અધિકારીઓ છે જે તોડપાણી કરીને જે દબાણ હટાવવાની કામગીરી જે કરી રહ્યા છે, જે કરે છે, દબાણ જે વહીવટ કરે છે એનું તમારે ખૂબ જ ધ્યાન રાખવું પડશે અને આ ખાડીપુરનું તો એક ચોક્કસપણે ધ્યાન રાખવા જેવી બાબત છે, એમાં ધ્યાન આપવું જરૂરી છે. જી બિલકુલ. આપ સૌનો ખૂબ આભાર. અને દિનેશભાઈ, યશ, જિગ્નેશભાઈ, આશા છે કે ખૂબ જ ટૂંક સમયમાં ખૂબ જ ઝડપથી જે મુસીબત માથે આવી છે એ હટી જાય. સુરતવાસીઓ આપના પડખે છે, સૌ કોઈ આપની સાથે છે. મજબૂતાઈથી ફરી એક વખત શરૂઆત કરીએ કારણ કે સુરતીઓએ ક્યારેય હાર નથી માની. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો સુરત કે જેની સુરત ફરી એક વખત એટલી જ મજબૂતાઈથી ચમકે એવી આશા સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. ले आइए आशी रेनवेयर जो बना है सीम सीलिंग टेक्निक और वाटर रिपेलेंट कोटिंग से. आशी रेनवेयर अब